આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. वन्दे गुरो श्री चरणारविन्दं वन्दे गुरो श्री चरणारविन्दं वन्दे गुरो श्री चरणारविन्दं वन्दे गुरो श्री चरणारविन्दं वन्दे गुरो श्री चरणारविन्दम्. પાછળના ભાગમાં આપણે જોયું અભયની માતાનું મૃત્યુ અને રાજા ચિત્રકેતુની કથા. હવે આગળ. બાબાજી મહારાજ, બાબાજી મહારાજ, ગુમાવી દીધી છે મેં. આ ભેટમાં મળેલું જીવન કશું જ ન કરી શક્યો. કૃષ્ણએ સર્વ કંઈ આપ્યું હતું મને. કૃષ્ણની કૃપાથી મને મનુષ્ય રૂપ મળ્યું, આ શરીર મળ્યું, જેથી હું કૃષ્ણનો સાચો ભક્ત બની શકું, એમની ભક્તિનો રસ પામી શકું. પણ કંઈ ન કરી શક્યો. મારી તમને સૌને એક પ્રાર્થના છે, એક વિનંતી છે. બાબાજી મહારાજ, મારા પર દયા કરો. હું કૃષ્ણનો સાચો ભક્ત ન બની શક્યો. બાબાજી મહારાજ, આ કેવી વાત કરો છો તમે? અરે, તમારા જ આશીર્વાદથી તો અમે બધા. હું માણસ સાથે દગો કરી શકું છું, પણ કૃષ્ણને નહીં. હું કૃષ્ણને દગો નથી દઈ શકતો. એટલે તમે મારા માટે પ્રાર્થના કરો કે કૃષ્ણ મારા પર દયા કરે. હવે મને કેવળ વૈષ્ણવની દયાથી, કૃષ્ણની દયાથી, આ પવિત્ર ધામની દયાથી મને મુક્તિ મળી શકે છે. સાંભળ, તું તરત જ જા ને વિમલ પ્રસાદને બોલાવી લાવ. જા. જેવી આજ્ઞા. ધ્યાનથી સાંભળો. જ્યારે મારા પ્રાણ આ શરીરનો ત્યાગ કરી દેશે, ત્યારે આ શરીરને દોરડાથી બાંધીને
નવદ્વીપના પવિત્ર ધામથી ઘસડીને લઈ જાઓ, જેથી આ શરીર પવિત્ર ધામની પવિત્ર ધૂળથી નાહીને શુદ્ધ થઈ જાય. બસ હવે આ જ એક માર્ગ છે મુક્તિનો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. વિમલ બાબુ. અરે મુરલી, આવ, જરા પાણી લાવો. ના વિમલ બાબુ, તમે ચાલો. લાગે છે બાબાજી મહારાજનો અંતિમ સમય આવી ગયો છે, એટલા માટે તમને બોલાવવા આવ્યો છું. તમે તરત ચાલો. ઉભા રહો, હાથ ન લગાવતા. બાબાજી મહારાજની સમાધિ મારા આશ્રમમાં બનશે, અને બાબાજી મહારાજ પણ એ જ ઈચ્છતા હતા. અચ્છા, એવું ઈચ્છતા હતા? એ તો સારું છે. શું કહો છો તમે? જો સમાધિ એમને ત્યાં જતી રહેશે તો બધો પૈસો પણ તેમને ત્યાં જતો રહેશે, અને આપણી વર્ષોની મહેનત પાણીમાં. આપણી મહેનત એ પણ સાચું છે. બાબાજી મહારાજ, પ્રતીક્ષા પણ ન કરી તમે. કેટલી જલ્દી પ્રાણ ત્યાગી દીધા તમે. આપે તો કહ્યું હતું કે આપની સમાધિ મારા જ આશ્રમમાં બનશે. બાબાજી, મારા જ આશ્રમમાં બનશે. આવ ભાઈ, ઉઠાવ. કહી દીધું ને, હાથ ન લગાવશો. કોણ છે તું? હું કોણ છું? હવે તો બાબા પણ નથી કહી શકતા હું કોણ છું. હું તો બાબાજીનો નજીકનો સંબંધી છું. બાબાજી મારી માસીના ભત્રીજાના પુત્ર હતા. સંબંધી છે એ પણ સાચું છે. ગુરુદેવ, હટો. શું કરી રહ્યા છો? બાબાજી મહારાજની સમાધિ મારા આશ્રમમાં બનશે. ઠીક છે, પણ પગ કેમ બાંધો છો? બાબાજી મહારાજની અંતિમ ઈચ્છા આ જ હતી કે એમના પગને દોરડાથી બાંધીને નવદ્વીપના પવિત્ર ધામથી ઘસડીને લઈ જવાય. હા, એ સાચું કહે છે. મૂર્ખ છો તમે લોકો. બાબાજી મહારાજ તો કૃષ્ણના મહાન ભક્ત હતા. આ તો એમની મહાનતા હતી કે પોતાની જાતને ક્યારેય કંઈ નતા ગણતા. બાબાજી મહારાજ તો અહીં આપણા બધાની મુક્તિ માટે આવ્યા હતા. અરે, બાબાજી મહારાજના શબને ઉપાડવામાં તો શ્રી કૃષ્ણચંદ્ર પણ ધન્યતા અનુભવશે, અને તમે એમના શબને દોરડાથી બાંધીને ઘસડવા માંગો છો અને પોતાની જાતને બાબાજી મહારાજના સેવક ગણો છો. વાહ! અરે ભાઈ, વાતોમાં સમય નષ્ટ ન કરો. બાબાજી મહારાજે જે કહ્યું હતું એ જ આપણે કરવાનું છે. ચલો, ઉઠાવ. ઉભા રહો. તમને બધાને એક વાત જણાવી દઉં છું કે બાબાજી મહારાજનો હું જ કેવળ એક શિષ્ય છું, અને જો કોઈનો એમના શરીર પર અધિકાર છે તો એ માત્ર મારો છે. ભાઈ વાહ, આ તો હદ થઈ ગઈ. તું શિષ્ય હોઈશ પણ વૈરાગી નથી તું, અને તું બાબાજીના શરીરને કેવી રીતે અડી શકે છે? હા, હું વૈરાગી નથી, પણ હું એક નૈષ્ઠિક બ્રહ્મચારી છું. ગુરુદેવની દયાથી મારામાં કોઈ ખોટી આદત નથી. હું અને મારો આત્મા બંને શુદ્ધ છે. હું તમારા બધાની જેમ વૈરાગીનો વેશ ધારણ કરીને ગુરુદેવ અને સમાજને દગો નથી દેતો. તમારામાંથી છે કોઈ એવું જેણે નારીને સ્પર્શ પણ ન કરી હોય? છે કોઈ એવું જેણે પાછલા 1 વર્ષમાં ન સ્પર્શી હોય?
તો આવો. ગુરુદેવના શબને એ જ હાથ લગાડશે જેનું શરીર અને આત્મા બંને શુદ્ધ હશે. અરે વર્ષ તો શું, 6 મહિના, 3 મહિના, 1 અઠવાડિયું, 1 દિવસ. વૈરાગી હોવાનો દાવો કરો છો, પણ લક્ષણ નથી વૈરાગીના. આ સૌથી સારું છે. There is no condemnation now for those who live in union with Christ Jesus. For the law of the Spirit, which brings us life in union with Christ Jesus, hath set me free from the law of sin and death. What the law could not do, because human nature was weak, God had done. He condemned sin in human nature by sending his own Son, who came with a nature like man's sinful nature to do away with sin. આ લોકો સમજે છે કે આપણે એમની વાતોમાં આવીને લઘુતા ગ્રંથિથી એટલા પીડાઈશું કે આપણો ધર્મ બદલી નાખીશું. વાતે વાતે આપણી સંસ્કૃતિને નીચે બતાવવાની. આપણે ક્યારે કહ્યું છે કે ઈસુ મસીહ સન ઓફ ગોડ નથી? ઈસુ મસીહની મહાનતાથી કોને વિરોધ હોઈ શકે? એમણે જ તો ભટકેલા બર્બર લોકોને પણ સર્વશક્તિમાન ઈશ્વરને પ્રેમ કરતા શીખ્યું છે. પણ આ લોકોના હાથમાં આવીને ઈસુ મસીહનો સંદેશ પણ રાજનૈતિક હથિયાર બનીને રહી ગયો છે. આ વ્યાપારીઓની જગ્યાએ માત્ર સાચા મસીહ લોકો પણ જો ભારત આવ્યા હોત તો એ પણ બીજા વિદેશીઓની જેમ અહીંની સંસ્કૃતિમાં હળી મળી ગયા હોત. પણ આ લોકો કોઈ વધારે જ શાણ પણ બતાવે છે. આ ગ્રેજ્યુએટ કેવડાવવાનો મોહ હવે જઈને એમના હેનરી અને એડવર્ડ સાથે માથું અથાડવું પડશે. ये हिस्ट्री कम वक्त बड़ी बेवफा, रात भर रटो तो सवेरे सफा. વાહ વાહ વાહ, ક્યાં શેર પડા હે. સાંભળ નરેશ, હા બોલ. દરેક સબ્જેક્ટમાં આવું જ રડતો હોય છે તું. એક કામ કર, તું ઘરે જઈને આરામથી બેસવાનું રાખ અને હુક્કો ગડગડાવ. આટલો બધો અમીર છે, ક્યાં જઈશ તું ડિગ્રી લઈને? સારું થાત જો મારા પિતાજી પણ આવું જ વિચારતા હોત. સ્કોટિશ અચ્છા, ચલ. ચર્ચિસ કોલેજની સ્થાપના થઈ રેવનન્ટ એલેક્ઝાન્ડર ડફ દ્વારા, જે ઇન્ડિયા આવ્યા 1830માં. તેઓ પહેલા યુરોપિયન મિશનરી હતા જેમણે ઇન્ડિયન્સને પશ્ચિમી સંસ્કૃતિ અને જ્ઞાનનું મહત્વ સમજાવ્યું. રેવરન્ટ ડફ, જે સ્થાપક હતા સ્કોટિશ ચર્ચિસ કોલેજના, તેમનો હેતુ હતો ક્રિશ્ચિયન્સ મૂલ્યોનો પ્રચાર કરવો અને નિરક્ષર લોકોને સંસ્કૃતિ તરફ દોરી જવા. દરેક નાગરિક જે બ્રિટિશ શાસન હેઠળ રહે છે તેને હક છે શૈક્ષણિક પ્રગતિનો, જેથી તે આધુનિક વિશ્વમાં અજવાળામાં જીવી શકે. તેથી બ્રિટિશ સરકારનું ધ્યેય છે કે પછાત, અંધશ્રદ્ધાળુ અને નિરક્ષર સમાજમાં જાગૃતિ ફેલાવવી. પણ ત્યાં પહોંચવા તમે લોકો પણ સહકાર આપો. મોડર્ન વર્લ્ડની લાઈટ જોવી હોય તો તનથી ભલે હિન્દુસ્તાની રહો, પણ મનથી અંગ્રેજ બનવું પડશે. લોર્ડ મેકોલે જિંદાબાદ. પ્રોફેસર સાહેબ એ નથી જાણતા
કે એક જમાનામાં આપણે એમનાથી કેટલા આગળ હતા. એ તમારી ફરજ છે કે તમે કોલેજના નિયમોનું પાલન કરો અને ત્યારે જ તમે તમારા શિક્ષણમાં સફળતા મેળવશો. તમે નોંધશો, અપાયેલા માહિતી પત્રમાં કોઈ પણ વિદ્યાર્થીને સરકાર વિરોધી પ્રવૃત્તિમાં ભાગ લેવાની મંજૂરી નથી. જો કોઈ વિદ્યાર્થી નિયમ તોડતા પકડાશે તો એને અહીંયાથી કાઢી મૂકવામાં આવશે. યાદ રાખો, સ્કોટિશ ચર્ચિસ કોલેજ એક શૈક્ષણિક સંસ્થા છે, ક્રાંતિના રાજકારણનું સ્થળ નથી. શું મારી વાત સમજાય છે? વાત છે આશરે 16મી સદીના મધ્યની, જ્યારે જ્હોન નોક્સે પ્રેસ્બિટેરિયન ચર્ચ સ્કોટલેન્ડમાં સ્થાપ્યું. તે એક પ્રતિબદ્ધ ઉપદેશક અને બહાદુર ખ્રિસ્તી સ્વતંત્રતા સેનાની હતા, જેમણે પોતાના ધર્મને અંગ્રેજ કેથોલિક ચર્ચના તાબાથી મુક્ત કરાવ્યો. વાહ, પ્રોફેસર મેકેન્ઝી તો હવે ક્રાંતિ માટે ભટકાવે છે. કોણ છે? કોણ મારી પેટ પાછળ વાત કરે છે? ખૂબ સરસ. જો ગુનેગાર જાતે સામે નહીં આવે તો હું ખાતરી આપું છું કે ક્લાસ 1 કલાક મોડો ચાલશે. વેલ વેલ વેલ, મિસ્ટર રૂપેન્દ્રનાથ મિત્ર, કઈ વાત છે જેથી તમે તમારી જીભ ઉપર કાબુ ન રાખી શક્યા? સર, હું તો બસ કહેતો હતો કે આ કેટલી મોટી સિદ્ધિ કહેવાય કે સ્કોટ્સે અંગ્રેજોને લડત આપી અને પોતાના ધર્મને બચાવ્યો. ખરેખર આશા રાખું છું કે આ કોઈ પ્રકારની બરાબરી નથી, એ પણ સ્કોટલેન્ડ અને ઇન્ડિયાની. બરાબરી સર? ઓ ના ના સર. સરસ, કારણ બંને પરિસ્થિતિઓ એકદમ અલગ છે. પણ કેવી રીતે સર? સૌથી પહેલા, બ્રિટિશ ગવર્મેન્ટ તમને તમારો ધર્મ અનુસરવામાં રોકતી નથી. અને બીજું, જો માની લો કે જો ઇન્ડિયન્સને શાસન આપીશું તો અરાજકતા ફેલાઈ જશે. પણ કેમ સર? ગુલામ કામ કરવા માટે હોય, નેતૃત્વ માટે નહીં. અને તમે લોકો એ છો ગુલામ. દેશ ચલાવશો. તમે તો તમારી જાતને પણ નથી સંભાળી શકતા. તમારો આઝાદ થવાનો આશાવાદ એ માત્ર એક સપનું છે. હવે જાગવાનો સમય આવી ગયો છે. અને હવે જો તમને વાંધો ન હોય તો આપણે ભણવાની શરૂઆત કરીએ. હું તમારા જેવા માટે જ્હોન નોક્સને રાહ નહીં જોડાવું. શું વાત છે ભાઈ? પિતાજી. શું વાત છે? આજે કોલેજમાં ફરી કોઈએ કંઈ કહ્યું? ના પિતાજી, પણ હવે બહુ થયું. કોલેજ જવાનું બંધ. અરે શું થયું ભાઈ? એ જ રોજની વાત. એ લોકો આપણા ધર્મ અને સંસ્કૃતિની પાછળ જ પડ્યા છે. જ્યારે જુઓ ત્યારે આપણા શાસ્ત્રોની ઠેકડી ઉડાવે. આવા પ્રોફેસરોનો આદર અમે કેમ કરીએ? તર્કમાં હારે છે તો આપણા તર્કને કુતર્ક કહે છે. આ તો ખોટું છે. પોતાના કાલના જ્ઞાનને કહે છે અટળ સત્ય.
અને આપણો સદીઓનો ઇતિહાસ કશું નથી. આ તો વિચારશીલતાના દરવાજા બંધ કરવાની વાત છે. તમે સાચું કહો છો પિતાજી. આવા ભણતર કરતા અભણ સારા. ના ભાઈ બેટા, આ ડિગ્રી એક પડકાર છે, એમના જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પડકાર. આમ તો આ ડિગ્રી ઘર ચલાવવાનું સાધન છે. તારી પાસે ડિગ્રી હશે તો તને સહેલાઈથી નોકરી મળી જશે. પણ પિતાજી, એમના અધકચરા જ્ઞાનનું પ્રમાણપત્ર આપણા શું કામનું? જો હવે દરેક યુગના જ્ઞાનની સીમા જાણવી તારા આવનારા આધ્યાત્મિક જીવન માટે જરૂરી છે. ક્યારેક તમે આધ્યાત્મિક ભવિષ્યની વાત કરો છો, ક્યારેક ગૃહસ્થીની. તમારી વાતો મને ગૂંચવી નાખે છે. ગૂંચવી નાખે છે? તને એ કોણે કહ્યું કે ગૃહસ્થી આધ્યાત્મિક જીવનના માર્ગની અડચણ છે કે રસ્તાનો કાંટો છે? નથી. બિલકુલ નહીં.
ગુરુદેવ, શું વાત છે વિમલ પ્રસાદ? તું વધારે જ વ્યાકુળ અને ચિંતિત દેખાઈ રહ્યો છે. હા ગુરુદેવ. ગુરુદેવ, ચૈતન્ય મહાપ્રભુની વાણીને હું કેવી રીતે પૂર્ણ કરી શકીશ? પિતાજીએ આ કર્તવ્યનો આરંભ કર્યો, પણ એ પણ ચાલ્યા ગયા, અને તમે પણ મને છોડીને ચાલ્યા ગયા ગુરુદેવ. હું એકલો આ બધું કેવી રીતે કરી શકીશ? તું એકલો નથી. શ્રી કૃષ્ણ તારી સાથે છે. તારા પિતાજી ભક્તિ વિનોદ ઠાકોર તારી સાથે છે. અમે તારી સાથે છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ તારી સાથે છે. પછી તું એકલો ક્યાં છે? પરંતુ તારે એક કાર્ય કરવું પડશે. આજ્ઞા ગુરુદેવ. તારે સંસારને ત્યાગવો પડશે. તારે સંન્યાસી બનવું પડશે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. ગુરુદેવ, ગુરુદેવ, તમે સાક્ષી છો આ સંન્યાસના. જીવનની સર્વાધિક સુખદ ક્ષણના તમે સાક્ષી છો. તપસ્યાના પ્રચારના આ નિર્ણયના આપે કૃષ્ણ ભક્તિનું વરદાન આપ્યું છે. સાર્થક કર્યું આ જીવન. આપના ચરણોની ધૂળના સહારે કૃષ્ણ ભક્તિનો પ્રચાર પ્રસાર કરતો રહું, બસ એ જ આશીર્વાદ આપો ગુરુદેવ. ચાલો તો જઈએ હવે. અરે ઉભા રહો, આટલી શું ઉતાવળ છે? ના ના, મારે જઈને મારા ગુરુદેવ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ સાથે જરૂરી વાત કરવી ભક્તિ છે. સિદ્ધાંત સરસ્વતી મહારાજ? કેમ? કાલ સુધી તો તું ભક્તિ વિનોદ ઠાકોરના દીકરા વિમલ પ્રસાદને ગુરુ માનતો હતો, નહીં? તમને ખબર નથી? શું? વિમલ પ્રસાદજીએ સંન્યાસ લીધો છે અને હવે એમનું નામ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ છે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી હા. મહારાજ એટલે વિમલ પ્રસાદ. હા, બહુ ચર્ચા છે આજકાલ એમની. કેવી ચર્ચા? સાંભળ્યું છે એમને ગુરુના ફોટાની સામે બેસીને સંન્યાસ લઈ લીધો. આ કયો નવો ચીલો ચાતરો છે સંન્યાસનો? ગુરુએ કરેલા કાર્ય પર પ્રશ્ન કરવો અમારી પરંપરા નથી. ચાલો, જઉં છું. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. દંડવત ગુરુદેવ, દાસોસ્મી. કેમ છે પરમાનંદ? કંઈ કહેવા માંગે છે? હા, મારાથી લોકોની વાતો નથી સંભળાતી. કોણ જાણે શું શું કહેતા રહે છે તમારા વિશે. એ જ ને કે બિમલ પ્રસાદે ગુરુની તસવીર સામે બેસીને પોતે જ સંન્યાસ લઈ લીધો અને એ મને માન્યતા નથી આપતા. હા, અને એ પણ કહે છે કે આવું ન તો ક્યારે સાંભળ્યું ન જોયું. જોઈ જાણેલી વાતો જ તો એ લોકો સમજી શકે છે. જે એમને નથી દેખાતું એ પણ સમજાઈ જાય તો પછી વાત જ શું છે? આ ક્રોધની નહીં, દયાની વાત છે. પણ આપ તો પરમહંસ, આપે વ્યર્થ જ સંન્યાસ લીધો.
તમારે તો બાબાજીનો વેશ ધારણ કરવો જોઈતો હતો, એમનો માર્ગ અપનાવવો જોઈતો હતો. બાબાજીના માર્ગે એકાંત ભજનથી માત્ર પોતાનું ભલું થઈ શકે છે, પણ મારી રુચિ સ્વાંત સુખાયમાં નહીં, જનહિતાયમાં છે. પણ એના માટે આ વેશની શું આવશ્યકતા છે ગુરુ મહારાજ? વેશ તો મિશનની જવાબદારી પ્રતિ દરેક પળે સચેત રહેવાની અનુભૂતિ છે, અને સંન્યાસ વર્ણાશ્રમનો આખરી તબક્કો છે. પોતાના વ્યવહારથી જ ભક્ત પોતાના ભક્તોના હૃદયમાં પહોંચી શકે છે. અને બાબાજીનો માર્ગ એ શું છે? બાબાજીનો માર્ગ આપણા જેવા સાધારણ લોકો માટે નથી. એ તો રૂપક ગોસ્વામી, ભક્તિ વિનોદ ઠાકુર અને મારા ગુરુદેવ જેવા પરમહંસો માટે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.